હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ, જો કે આલ્ડોલ જ છે પણ આલ્ડોલના બે ભાગ, સંગઠનના બે ભાગ છે, આલ્ડોલ સંગઠન અને ક્રોસ આલ્ડોલ સંગઠન. એવી સરસ મજાની રિએક્શનો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ છે. એની અંદર શું જોયું છે આપણે, તો કે જુઓ બેટા કે આ જે રિએક્શન છે, આ રિએક્શનમાં આલ્ડોલ ક્યારે થાય, સ્વયં આલ્ડોલ ક્યારે થાય અને ક્રોસ આલ્ડોલ ક્યારે થાય. સ્વયં આલ્ડોલમાં શું છે, એક જ સરખા બે અણુઓ ભેગા થશે, એક જ સરખા બે અણુઓ અથવા તો બે સંયોજનો ભેગા થશે. જેમ કે એસિટાલ્ડિહાઇડ તો તમારું આલ્ડોલ સંગઠન બનશે અને તમને શું આપશે, સરસ મજાની એક નિપજ આપે છે. પણ ક્રોસ આલ્ડોલ સંગઠન કોને કહેવાય, બે જુદા જુદા આલ્ડિહાઇડ, બે જુદા જુદા કીટોન, એક આલ્ડિહાઇડ અને એક કીટોન ભેગા થાય ત્યારે તમને શું મળે છે, ક્રોસ આલ્ડોલ સંગઠન મળે છે. અને એની ટોટલ કેટલી નિપજ મળે છે, 4 નિપજ મળે. ક્રોસ આલ્ડોલ સંગઠન થાય એમાં બે ઘટના થાય, સ્વયં આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. સ્વયં આલ્ડોલની બે નિપજ મળે અને બે નિપજ તમને શેની મળશે, ક્રોસ આલ્ડોલ સંગઠનની તમને જોવા મળશે. બરોબર છે. એનું એક એક્ઝામ્પલ જોઈ અને આપણે આગળ વધવું છે. ગઈકાલે ચલાવી દીધેલું એક્ઝામ્પલ જ છે પણ એક રિવિઝનના રૂપમાં આપણે એને જોઈ લઈએ. અને એટલે ટૂંકમાં એ ટાઈપનું એક્ઝામ્પલ કરાવું છું અને એક રિવિઝનના રૂપમાં જોઈ અને પછી આજે શીખવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેનિઝારો રિએક્શન અને થોડી પોલિમરાઇઝેશનની પ્રક્રિયાઓ આપણે જોવાની છે કે જે પ્રક્રિયાઓ તમારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ અગત્યની પણ છે. લેટ્સ સ્ટાર્ટ. સરસ મજાની જે રિએક્શન છે એની આપણે વાત કરી દઈએ. સમજી લો કે કાલે આપણે રિએક્શનની તો અલગ અલગ ઘણી બધી રિએક્શનની વાત કરી હતી. તો ક્રોસ આલ્ડોલ સંગઠનની એક એક્ઝામ્પલ આપી દઉં એટલે આપણે ઘણું બધી હળવાશ થઈ જાય. બરોબર છે. અને એ હળવાશ માટે કોણ લઈ લઉં છું, ધ્યાન આપજો. CH3 CH2 CHO પ્રોપેનાલ અને અહીંયા લઈ લઉં છું એસિટોન CH3 C ડબલ બોન્ડ O અને CH3. ખાસ ધ્યાન રાખજો, જ્યારે એક સમાન આલ્ડિહાઇડ હોય અથવા તો એક સમાન કીટોન હોય, હંમેશા આલ્ડોલ સંગઠન મળે. બરોબર છે, સરખા હોય ત્યારે. પણ જો અલગ અલગ હોય એટલે ક્રોસ આલ્ડોલ સંગઠન જ થાય અને એની ટોટલ આપણને કેટલી નિપજો મળશે, 4 નિપજો જોવા મળશે. વેલ, આની 4 નિપજો જોવા મળે છે. કેટલી નિપજો જોવા મળે છે, 4. મંદ NaOH અથવા તો આલ્કલી લખું તો પણ ચાલશે. અને તાપમાન પાણીનો અણુ દૂર એટલે કેટલી નિપજ મળે છે, 2 નિપજ સ્વયં આલ્ડોલ અને 2 નિપજ ક્રોસ આલ્ડોલ. થોડી સ્પીડ રાખીશ એટલે તમારે ખાલી ધ્યાનથી જોવાનું છે અને રિવિઝન ટાઈપનું છે. બરાબર. હવે આની તે બે સ્વયં આલ્ડોલ નિપજ જરાક મેળવીને સેટ દેખાડો મને. તો આનું એની સાથે રિએક્શન કરવાનું છે, આનું એની સાથે રિએક્શન કરવાનું છે એટલે આપણને સ્વયં આલ્ડોલ નિપજ મળે છે. ચાલો તો જો આની પહેલા સ્વયં આલ્ડોલ નિપજ, આની શું થશે તો કે CH3 CH2 CHO. આની એની સાથે પ્રક્રિયા કરાવવાની છે. બરોબર છે. એટલે પહેલા પ્રક્રિયા કરાવીશ NaOH સાથે મંદ અને બીજી રિએક્શન કરાવીશ ડેલ્ટા માઇનસ H2O. બોલો થાય ક્લિયર? એટલે અહીંયા શું મળશે, CH3 CH2 CHOH આલ્ફા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવવાની છે. એટલે આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે. બીટા કાર્બન ઉપર જતો રહેશે એટલે અહીંયા થશે CH3 પછી CH અને અહીંયા આવશે 1 2 3 4 CHO. બરાબર. ચાલો અહીંથી OH દૂર થશે અને અહીંથી H દૂર થશે એટલે તમને નિપજ શું મળશે, આ પ્રકારની નિપજ મળશે. બોલો થાય ક્લિયર બેટા? આ પહેલી આલ્ડોલ નિપજ છે. પછી કીટોનની એવી રીતે પ્રક્રિયા થશે. CH3 C ડબલ બોન્ડ O CH3. પહેલું મંદ NaOH સાથે રિએક્શન અને બીજા સ્ટેપમાં શું કરવાનું છે, ગરમ કરવાનું છે. પાણીનો અણુ દૂર થશે. ધ્યાન આપજો, CH3 C ડબલ બોન્ડ O. આ કાર્બનની આલ્ફા હાઇડ્રોજન એટલે અહીંયા CH3, અહીંયા CH2 C ડબલ બોન્ડ O અને CH3 એટલે અહીંયા આવી જશે OH. બોલો થાય ક્લિયર? આ રીતે થઈ. અહીંથી પાણીનો અણુ દૂર થશે, અહીંથી OH દૂર થશે અને અહીંથી હાઇડ્રોજન દૂર થશે એટલે નિપજ મળશે આપણને આ પ્રકારની. આ બંને નિપજ કેવી બની છે, આલ્ડોલ સંઘનન નિપજ. બોલો થાય ક્લિયર?
ઓકે, હવે આની ક્રોસ આલ્ડોલ સંગઠન નિપજ થાય એની જરાક વાત કરી નાખીએ છીએ. આમાં ખાસ યાદ રાખજો કઈ રીતે તમારે એનાયન બનાવવાનું છે એ તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. એ અને ઓલરેડી મેં ગયા લેક્ચરમાં શીખવી દીધું છે. પહેલા હું આને લઉં છું અને પછીના સ્થાન પર આને લઉં છું. આ બંને આલ્ડોલ, પહેલી બીજી. હવે ત્રીજી નિપજ મેળવું છું આમાંથી, તો આ પહેલા રાખું છું આ પછી રાખું છું, એટલે શું થાય છે CH3 CH2 CHO, બરોબર. એની રિએક્શન આની જોડે કરાવું છું વત્તા CH3 C ડબલ બોન્ડ O CH3. ધ્યાન આપો, પહેલું લખું છું NaOH મંદ અને બીજું લખું છું ડેલ્ટા માઇનસ H2O. અહીંયા મંદ લખી દઉં. બોલો, થાય ક્લિયર? ઓકે, તો હવે શું થાય છે તો કે ભાઈ હવે આ પહેલું છે એટલે અહીંયા લખી દઉં CH3 CH2 CHOH. આ રીતે બન્યું. ઓકે, આના આલ્ફા કાર્બન સાથે પ્રક્રિયા, તો આ જ આલ્ફા છે એટલે અહીંયા આવશે CH2 C ડબલ બોન્ડ O અને CH3. હવે અહીંથી પાણીનો અણુ દૂર થાય એટલે અહીંથી OH અને અહીંથી શું દૂર થશે H, એટલે નિપજ મળશે તમને આ પ્રકારે. બોલો, થાય? ત્યાર પછી ચોથા નંબરની નિપજ મેળવું છું. હવે આને પહેલા રાખું છું CH3 C ડબલ બોન્ડ O CH3 વત્તા CH3 CH2 CHO. અહીંયા લઉં છું મંદ NaOH અને બીજા સ્થાન પર ડેલ્ટા. ગરમી આપીશ, પાણીનો અણુ દૂર થશે. હવે શું મળશે તો કે આ તો એટલું લખવાનું છે CH3, બરાબર. હવે જો આનો જે કાર્બોનાઇલ સમૂહ છે એ આના આલ્ફા કાર્બન સાથે રિએક્શન કરશે એટલે આ જે CH3 છે એને હું ઉપર લઈ લઈશ, અહીંયા OH નીચે આવી જશે, બરાબર. ચાલો, હવે આ ઉપર જતું રહેશે પાછું, અહીંયા CH3 થઈ જશે, અહીંયા શું આવશે CH અને અહીંયા આવશે CHO. બોલો, થાય? હવે અહીંથી OH દૂર થશે અને અહીંથી H દૂર થશે, અહીંયા બની જશે દ્વિબંધ. આ બંને જે નિપજ મળી છે એ બંને નિપજ કેવી છે? ક્રોસ આલ્ડોલ સંગઠન નિપજ છે. કઈ છે બેટા? ક્રોસ આલ્ડોલ. સોરી, સંગઠન નિપજ. બોલો, આ છે તમારી ક્રોસ આલ્ડોલ સંગઠન નિપજ. એટલે આ બે ક્રોસ આલ્ડોલ અને આ બંને નિપજ કેવી છે? આલ્ડોલ નિપજ છે. આ રીતે તમે કોઈનું પણ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલમાં સંગઠન કરી શકો. અને ગઈકાલે મેં એક વાત એમ પણ કીધી હતી કે જો બેમાંથી એક, આ બે સંયોજન છે, બેમાંથી એક પાસે આલ્ફા હાઇડ્રોજન ન પણ હોય તો પણ ચાલશે, તો તમને એક જ નિપજ મળશે, ફાઇનલ નિપજ. અને એનું આપણે સરસ મજાનું એક્ઝામ્પલ પણ લીધેલું હતું. બોલો, થાય છે ક્લિયર? સિનેમાલ્ડિહાઇડ બનાવેલું હતું, જો તમને યાદ હોય તો, બરોબર. એટલે ક્રોસ આલ્ડોલ સંગઠનમાં બેમાંથી એક સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો પણ તમને નિપજ મળશે. ચાલો, ત્યાંથી આગળ વધીએ. આજે જોવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન, કેનિઝારો રિએક્શન. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંગઠન તો આઈએમપી છે ને છે જ, સાથે સાથે એટલી જ આઈએમપી રિએક્શન છે કેનિઝારો. કઈ રિએક્શન છે? કેનિઝારો. અને કેનિઝારોમાંથી છે લોટ્સ ઓફ ટાઈમ એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. તો અહીંયા હેડિંગ આપી દઉં છું કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયા. આઈ એમ શ્યોર કે સાહેબ આ કેનિઝારો પ્રક્રિયા બધા જ જે વિદ્યાર્થીઓ જે શીખ્યા હશે ને એ બસ સામાન્ય શીખી ગયા છે, જે તમારી બુકમાં આપેલી છે. અને સીધી વાત કરીને કે હું તમને એની મસ્ત મજાની મિકેનિઝમ સાથે રિએક્શન સમજાવી. મિકેનિઝમ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને તમને એ તો ગઈકાલે જે લાસ્ટમાં મેં એક્ઝામ્પલ આપ્યું છે એની ઉપરથી ખબર પડી જવી જોઈએ કે સાહેબ મિકેનિઝમ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મેં તમને લાસ્ટમાં જે એક્ઝામ્પલ આપ્યું છે એ લાસ્ટમાં એક્ઝામ્પલ આપ્યું ને એની નિપજ મેળવવા માટે તમને જો મિકેનિઝમ આવડતી હોય ને તો જ એ નિપજ મેળવી શકો. એટલે તમને જ્યારે પણ એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો તમે મિકેનિઝમની મદદથી એનું સોલ્યુશન મેળવી શકો, બરોબર. હવે કેનિઝારો પ્રક્રિયામાં શું ઇમ્પોર્ટન્ટ છે, શું ખાસ છે, એક તો અહીં આપી દઉં છું MIMP, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેનિઝારો પ્રક્રિયા પ્રબળ બેઝ, પ્રબળ અને સાંદ્ર,
સાંદ્ર બેઝની હાજરીમાં કરવામાં આવે છે. કેની સારો પ્રક્રિયા પ્રબળ અને સાંદ્ર બેઝની હાજરીમાં કરવામાં આવે છે. અહીં આલ્ડીહાઇડ ખાસ તો કોણ લેવાનું છે? આલ્ડીહાઇડ જ લેવાનું છે, કારણ કે આ રિએક્શન છે ને આલ્ડીહાઇડ જ આપશે. માત્ર આલ્ડીહાઇડ માટેની રિએક્શન છે. અહીં હેડિંગ આપી દો માત્ર આલ્ડીહાઇડ. કીટોન કેમ નહીં એ હમણાં સમજાવી દો. અહીં આલ્ડીહાઇડ કે જે અથવા તો અહીં જે આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન હોતો નથી માત્ર તે જ પ્રક્રિયા આપે છે. જે આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન નથી હોતો ને એ આલ્ડીહાઇડ આ રિએક્શન આપે છે. ત્યાર પછીની વાત, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. જો શું કહે છે તો કે ભાઈ અહીંયા તમારે એક તો પ્રબળ બેઝ વપરાય છે. પ્રબળ અને સાંદ્ર બેઝ ખાસ કરીને કોણ આવે છે? NaOH અને KOH. હવે તમારું જે આલ્ડીહાઇડ છે બે મોલ આપણે આલ્ડીહાઇડ લેવાના છે, બરોબર? તો એમાંનો એક કાર્બોનિલ સમૂહ છે એનું ઓક્સિડેશન થશે અને બીજા કાર્બોનિલનું રિડક્શન થશે. અહીં રહેલા કાર્બોનિલ સમૂહ એક વખત ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર અથવા તો કાર્બોક્સિલિક એસિડ અને એક વખત રિડક્શન થઈ આલ્કોહોલ. તો આ પ્રક્રિયા કેવી થઈ? એક વખત એનું ઓક્સિડેશન થાય અને એનું રિડક્શન થાય એટલે એને રેડોક્સ પ્રક્રિયા અથવા વિષમીકરણ ની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બોલો થાય રેડોક્સ? કારણ કે એક વખત એનું રિડક્શન થાય અને એક વખત એનું શું થાય છે? પાછું ઓક્સિડેશન થાય. થોડી ગરમી આપવાની બાપુ. શું આપવાનું છે? થોડી ગરમી આપવાની. તમારું કામ ક્લિયર થાય છે. કઈ રીતે થાય છે જુઓ. રિએક્શન લખીને દેખાડું છું, સમજી લો કે આ કોની માટે, માત્ર કોની માટે ઉપયોગી છે કે જ્યાં આલ્ફા હાઇડ્રોજન હોતા નથી. તો આને આપણે લઈએ HCHO. બોલો છે આમાં આલ્ફા હાઇડ્રોજન નથી? મારી વાત સમજાય છે બેટા? આમાં આલ્ફા હાઇડ્રોજન નથી. એના 2 મોલ લઈ લો, પાછું HCHO લો. તો એની પ્રક્રિયા કરાવીશ હું સાંદ્ર KOH. સાંદ્ર ન લખું તો 50% લખવાનું. કેટલું લખવાનું? 50%. અને આપું છું થોડી ગરમી. સાંદ્ર KOH અને થોડી ગરમી આપું છું એટલે હવે જુઓ તમારું કામ થાય છે તે નિપજ મળશે HCOO Na વત્તા અને એક વખત શું મળે છે તમને? આલ્કોહોલ. આલ્કોહોલમાં કોણ હશે? CH3OH. બોલો ચાલે? સાંદ્ર એટલે 50%. ખાસ યાદ રાખજો, સાંદ્રના સ્થાને 50% NaOH અથવા 50% KOH લખેલું હોય તો પણ ચાલે. આ મગજમાં રાખવાની વાત છે. ઘણી વખત 50% લખેલું લાઈક ધેટ. અહીંયા લખી દઉં છું બેન્ઝાલ્ડેટ C6H5CHO. આમાં પણ આલ્ફા હાઇડ્રોજન તેના 2 મોલ લઈ લઉં છું. એની પ્રક્રિયા કરાવું છું 50% NaOH. બોલો થાય ક્લિયર? એને થોડી આપી દઉં છું હીટ. 50% NaOH અને થોડી આપી દઉં હીટ એટલે અહીંયા મને મળશે C6H5COO Na વત્તા
C6H5 અને અહીંયા આવશે C6H5 1 મિનિટ CH2OH. બોલો આ રીતે તમને સરસ મજાની રિએક્શન મળવાની છે. એક વખત મળશે કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર અને એક વખત મળે છે તમને આલ્કોહોલ. બરોબર છે. ચલો આની મિકેનિઝમ જોવી છે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે હું તમને સરસ મજાની દેખાડી દઉં છું મિકેનિઝમ. શું દેખાડું છું બેટા? મિકેનિઝમ. ચલો લીધો સ્ક્રીનશોટ, પૂછું છું ક્લિયર? ઓકે. કઈ રીતે નિપજ મળે છે ને એ સમજાવું છું તમને. એટલે ફ્યુચરમાં કોઈ પણ બીજું એક્ઝામ્પલ આપે ને તો આપણને ખ્યાલ આવે કે આનો આપણે કઈ રીતે આગળ પ્રોસેસ કરવાની છે તે. ચાલો વારો છે મિકેનિઝમનો, જેને આપણે કહીએ છીએ ક્રિયાવિધિ. બરોબર છે. ફોર્માલ્ડિહાઇડ અથવા તો બેન્ઝાલ્ડિહાઇડ કોઈ પણ ચાલે. આપણે ફોર્માલ્ડિહાઇડ લઈને વાતને આગળ વધારીએ તો શું થાય છે? પહેલા ફોર્માલ્ડિહાઇડ નો અણુ છે એ OH- સાથે રિએક્શન કરવા જશે. અહીંયા લખી દઉં છું ક્રિયાવિધિ. તબક્કો 1. અહીંયા શું થાય છે તો કે તમારું જે ફોર્માલ્ડિહાઇડ છે એની OH સાથે રિએક્શન થશે. ફોર્માલ્ડિહાઇડ ની OH સાથે રિએક્શન થશે. કઈ રીતે થાય ધ્યાન આપજો. H C ડબલ બોન્ડ O અને H બરાબર. OH -1 2 3 4 5 ને 6 અહીંયા લખું છું માઇનસ. આ અહીંયા એટેક કરશે એટલે બંધમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવી જશે તો કે બંધમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે ઓક્સિજન પર. ઝડપી પ્રક્રિયા છે, ખૂબ જ ઝડપી છે. એટલે H C અહીંયા આવશે O માઇનસ, અહીંયા આવશે OH અને અહીંયા આવશે H. તો થાય આ રીતે. ક્લિયર છે બેટા? હવે શું થાય છે તો કે આ જે તમારું H માઇનસ આયનનું સ્થળાંતર થાય છે ભાઈ. કોનું સ્થળાંતર કરું છું હું? H માઇનસ આયનનું સ્થળાંતર થાય છે. આ તબક્કો 1 હતો, હવે તબક્કો 2 લઉં છું. આ તમારું સંયોજન છે H C OH અહીંયા H અને અહીંયા O માઇનસ. બરોબર છે. એની રિએક્શન હું કરાવું છું તમારા કાર્બન બીજો ફોર્માલ્ડિહાઇડ નો સંયોજન છે તેની સાથે C ડબલ બોન્ડ O H અને H બીજું ફોર્માલ્ડિહાઇડ સાથે કરાવું. હવે આમાંનો જે કાર્બન છે આ કાર્બન સાથે કોણ જોડાય છે પહેલા તો કે આ કાર્બન સાથે તમારું H માઇનસ જોડાય છે. બંધમાંના ઇલેક્ટ્રોન લઈ અને H માઇનસ આની સાથે જોડાશે. બંધમાંનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન પર ટ્રાન્સફર થશે. જો ખાસ મગજમાં રાખજો, હજી એક વખત સમજાવું છું. મિકેનિઝમ એ વૈજ્ઞાનિકના મનનો વિચાર છે. બરોબર? એટલે આપણે એ વિચારને ફોલો કરવાનો છે. ચાલો કરો ફોલો. બહુ એટલું બધું હું કઈ મોટો જ્ઞાની નથી કે તમને બધાને બહુ સારા સારા પ્રવચનો આપું છું. હવે આ તબક્કે અહીંયા શું થશે કે ભાઈ આજે તમારું ઓક્સિજન ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં કન્વર્ટ થઈ જશે તો કે દ્વિબંધ બનાવવા માટે આવી જશે. બોલો થાય? દ્વિબંધ બનાવવા માટે આવી જશે. આખી પ્રોસેસ આ રીતે છે. હવે શું અહીંયા મને મળશે તો અહીંયા ફરી વખત શું મળે છે તમે જુઓ H, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા જોડાય છે OH બરાબર. અને અહીંયા શું થઈ જાય છે વત્તા. ધ્યાન આપજો. અહીંયા છે C, અહીંયા છે O માઇનસ, અહીંયા છે H, અહીંયા છે H અને અહીંયા પણ શું છે H. બોલો થાય ક્લિયર? આ રીતે તમને જોવા મળ્યું હતું. એમાં તમારે જોવાનું છે એટલે તમે જોશો એટલે ખ્યાલ આવશે. આ ફોર્મિક એસિડ થઈ ગયું પહેલા C ડબલ બોન્ડ O OH બરાબર છે. ફોર્મિક એસિડ. બોલો મળ્યું ફોર્મિક એસિડ. અને ઓલું શું મળી ગયું છે? મિથોક્સાઇડ આયન. શું મળી ગયું છે? મિથોક્સાઇડ આયન. એટલે એને આલ્કોહોલ થઈ ગયું. તો એ શું કરશે? અહીંથી H+ ને પોતાની પાસે લઈ લેશે. H+ ને શું કરે છે? પોતાની પાસે ખેંચી લેશે. H+ નું સ્થાનાંતર થાય છે. એટલે અહીંયા આપું છું પ્રોટોન સ્થાનાંતર. પ્રોટોન સ્થાનાંતર થાય એટલે અહીંયા તમને નિપજમાં શું મળે છે જોઈ લ્યો. આ આલ્કોહોલ છૂટું પડી ગયું તમારું અહીંયા ભાઈ CH3OH. બોલો આલ્કોહોલ છૂટું પડેલું દેખાય છે તમને. અને તમને બીજું સાથે સાથે શું જોવા મળે છે તો
તો કે ભાઈ આલ્કોહોલ છૂટું પડેલું જે દેખાય છે ત્યાં મને સાથે સાથે મળે છે કાર્બોક્સિલેટ આયન HCOO-. આલ્કોહોલ અને કાર્બોક્સિલેટ આયન થઈ ગયું. હવે અહીંયા જો આપણે NaOH આખું લીધું હતું એમાંથી Na પ્લસ પીડ્યું હશે. બોલો હા એના સોરી માર્કરની સ્મેલ આવે છે એટલા માટે એવું થઈ જાય છે. તો શું થાય છે તો કે ભાઈ કાર્બોક્સિલેટ આયન તમારી પાસે પડેલું છે તૈયાર ઉપર. તો હવે ત્રીજા તબક્કામાં શું કરું છું તો કે તબક્કો 3 નીચે દેખાય છે બેટા લખી નાખું છું અહીંયા તબક્કો 3 બરાબર છે. તો એમાં શું આવશે HCOO- plus Na plus gives શું મળી જશે તમને અહીંયા HCOO Na. બોલો થાય ક્લિયર. તો આ રીતે તમારી કેનિઝારો રિએક્શન તમને જોવા મળે છે. આ છે એની સરસ મજાની ક્રિયાવિધિ. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે આગળ વધીએ કઈ રીતે આખી નિપજ મળે છે. અહીંથી તમને આલ્કોહોલ છૂટો પડી જાય છે અને અહીંયા તમારે શું છૂટું પડી જાય છે સોડિયમ ફોર્મેટ. શું છૂટું પડે છે સોડિયમ ફોર્મેટ. ચલો સ્ક્રીનશોટ લ્યો હું શું છું બેટા. ઓકે હવે જો બે અલગ અલગ આલ્ડિહાઇડ હોય ફોર્માલ્ડિહાઇડ લઉં અને બેન્ઝાલ્ડિહાઇડ લઉં તો મને નિપજ શું મળે છે તો આપણે હમણાં જોયું છે એકનું આલ્કોહોલ મળશે ને એકનું શું મળશે ફોર્મિક એસિડ અથવા તો શું કહેવાય કે ભાઈ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. તો કોણ મને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આપશે અને કોણ મને આલ્કોહોલ આપશે. ધ્યાન આપજો જો બે અલગ અલગ જુદા જુદા આલ્ડિહાઇડ લેવામાં આવે તો જે વધારે પ્રતિક્રિયાત્મક આલ્ડિહાઇડ જે વધારે પ્રતિક્રિયાત્મક આલ્ડિહાઇડ હોય તેનું ઓક્સિડેશન થશે અને ઓછા પ્રતિક્રિયાત્મક આલ્ડિહાઇડનું રિડક્શન થઈ આલ્કોહોલ મળશે. બોલો હવે કઈ રીતે કરું છું તો કે HCHO વત્તા C6H5OH સોરી CHO. આ છે આપણું ફોર્માલ્ડિહાઇડ અને આ છે બેન્ઝાલ્ડિહાઇડ. બોલો હવે આની પ્રક્રિયા કરાવું છું 50% KOH સાથે અને હીટ આપીશ. તો તમે જ મને જણાવો બેટા કે આ બંનેમાં વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે તો કે આપણે જોયેલું છે કે જ્યાં પ્રેરક અસર અને અવકાશીય અસર ઓછી એની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો ફોર્માલ્ડિહાઇડ છે વધારે પ્રતિક્રિયાત્મક છે તો એમાંથી શું બનશે એનું ઓક્સિડેશન થશે. શું થાય છે એનું ઓક્સિડેશન થાય છે અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનશે અને C6H5CH2OH જે તમારું ફિનોલિક આલ્ડિહાઇડ છે અથવા તો બેન્ઝીન ધરાવતો આલ્ડિહાઇડ છે એનું શું થાય રિડક્શન થાય અને તમને શું મળે છે આલ્કોહોલ મળે છે. બોલો થાય ક્લિયર. ઓકે ત્યાર પછી રિએક્શન જોઈ છે ટિચેન્કો. કઈ પ્રક્રિયા છે ટિચેન્કો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખી નાખું છું. ત્યાર પછીની રિએક્શન જે છે એને કહીશું ટિચેન્કો. ટિચેન્કો પ્રક્રિયા એનો સ્પેલિંગ લખવા જઈએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પેલિંગ છે TISCH. બસ હવે પછીનું રેડી છે પણ આ SCH છે ને એ થોડું ઇમ્પોર્ટન્ટ છે. ટિચેન્કો. ચલો અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા તમારે લેવાનું છે સરસ મજાનું આને સુધારેલી કેનિઝારો પ્રક્રિયા કહેવાય
અને કઈ રિએક્શન કહેવાય છે? સુધારેલી કેનિઝારો પ્રક્રિયા કહેવાય છે. અહીંયા તમારા બધા જ આલ્ડીહાઇડની હાજરીમાં ભાગ લઈ એસ્ટર બનાવે છે. બધા જ આલ્ડીહાઇડ C2H5O થ્રાઇસ Al ની હાજરીમાં ભાગ લઈ અને શું બનાવે છે? એસ્ટર બનાવે છે. ફરી એક વખત કહું છું બેટા, શું બનાવે છે? એસ્ટર બનાવતું તમને જોવા મળે છે. બધા જ આલ્ડીહાઇડમાં ભાગ લઈ શકે, કોઈ એવું ચિંતા કરવા જેવું નથી. અહીં આલ્ડીહાઇડમાંથી એસ્ટર બને છે. અહીં આલ્ડીહાઇડમાંથી શું બને છે? એસ્ટર બને છે. કઈ રીતે? તો જુઓ, ઉદ્દીપક તરીકે કોણ વપરાય છે? C2H5O થ્રાઇસ Al. ઉદ્દીપક તરીકે વપરાય છે. વેલ, બનાવો. બધા જ આલ્ડીહાઇડ તમને એસ્ટરમાં કન્વર્ટ થતા જોવા મળશે. 2RCHO 2 મોલ લીધા છે. હા સાહેબ. ઉદ્દીપક તરીકે કોણ લેવાનું છે? C2H5O થ્રાઇસ Al. ફરી એક વખત અહીંયા થોડી જગ્યા રાખો. C2H5O થ્રાઇસ Al અને થોડી ગરમી આપવાની છે. એટલે હવે જો બને છે તમારું એસ્ટર RCH2 C ડબલ બોન્ડ OOR. બસ રિએક્શન યાદ રાખો. આની કોઈ મિકેનિઝમની જરૂર નથી. બસ ખાલી એસ્ટર બનાવવા માટેની પ્રક્રિયા છે. આલ્ડીહાઇડમાંથી એસ્ટર બનાવવા માટેની. બરોબર છે? કોઈ પણ લઈ શકો તમે. તમને મોજ આવે એ તમે લઈ શકો છો. બરોબર? ચાલો વેલ, તો જુઓ શું થાય છે તે એક્ઝામ્પલ લઈ લઉં છું. CH3CHO વત્તા CH3CHO. બરોબર? 2 મોલ લીધા છે. એની રિએક્શન કરાવું છું. એની રિએક્શન કરાવીશ એટલે શું થાય છે? C2H5O થ્રાઇસ Al અને થોડી આપીશું હીટ. એટલે એસ્ટરિફિકેશન. એટલે ટૂંકમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળશે. પહેલા તો CH3COOH વત્તા CH3CH2OH. બરાબર? હવે આ બેનું એસ્ટરિફિકેશન થઈ જશે. આ જ ઉદ્દીપકની હાજરીમાં શું થઈ જશે? એસ્ટરિફિકેશન એટલે કે એસ્ટરીકરણ થઈ જશે. એસ્ટરીકરણ કરશો. દેખાય છે? એક મિનિટ જરા જોઈ લો બેટા. યસ, દેખાય છે. એસ્ટરીકરણ એને આપણે શું કહીએ છીએ? એસ્ટરીફિકેશન તરીકે પણ ઓળખીએ છીએ. એટલે પાણીનો અણુ દૂર થઈ જાય, -H2O, અને તમને અહીંયા શું મળી જાય છે? CH3 C ડબલ બોન્ડ OO. બોલો, થાય ક્લિયર? CH3 C ડબલ બોન્ડ OO અને અહીંયા મળશે CH2 CH3. આ મળ્યું છે તમારું એસ્ટર. નામ શું આવશે એનું? ઇથાઇલ એસિટેટ. શું નામ લખી છે? ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ. આ રીતે તમને એસ્ટરીકરણની પ્રક્રિયા જોવા મળે છે. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. આપણે સમય બગાડવાનો નથી થતો અને એની આગળની રિએક્શન તમને સમજાવું છું. સ્ક્રીનશોટ. ચલો ત્યાંથી આગળ જઈએ. SeO2 સાથેની પ્રક્રિયાની વાત કરી દઈએ છીએ. SeO2 સાથે જેનું નામ શું થાય છે? સેલેનિયમ ડાયોક્સાઇડ. શું નામ છે બેટા એનું? સેલેનિયમ ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા જે ઓક્સિડેશન પ્રક્રિયા છે. સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે ઓક્સિડેશન. આ થોડી એક્સ્ટ્રા રિએક્શન છે, એને ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા જોવી છે અને સાથે સાથે જોઈ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આજે તમારા આલ્ડીહાઇડ અને કીટોન છે, એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોન જે સંયોજનો છે એ તમારી કઈ રિએક્શન આપે છે? તો કે ભાઈ સરસ મજાની તમને રિએક્શન આપે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પહેલા આની વાત કરી નાખીએ કે અહીં આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને અહીં આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનનું
SiO2 વડે ઓક્સિડેશન કરતા ડાયકાર્બોનિલ કેવું પેલા ડાયકાર્બોનિલ પદાર્થો મળે છે. તો એનો ચોખ્ખો મતલબ એવું થાય કે HCHO આ પ્રક્રિયા આપતું નથી. HCHO આ પ્રક્રિયા આપતું નથી. બોલો થાય ક્લિયર? ઓકે છે. કઈ રીતે ડાયકાર્બોનિલ પદાર્થ મળે છે? જરા તમને એક્ઝામ્પલ આપો. CH3 CHO SeO2 CH3 CHO SeO2. હવે તમે એની રિએક્શન કરાવશો એટલે શું થાય છે? તો ધ્યાન આપજો કઈ રીતે નિપજ મળે છે તે બેટા. HC ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને H. એક તો HCHO હતું જ, આ તો હતું જ. આનું શેમાં રૂપાંતર કરી નાખે છે? C ડબલ બોન્ડ O ની અંદર કન્વર્ઝેશન કરી નાખે છે ઉપનિપજ તરીકે Se H2O છૂટા પડે છે. હવે બીજું કે એક્ઝામ્પલ લઈ ચાલો. તો વધારે કીટોનનું એક્ઝામ્પલ લઉં છું તો વધારે અનુકૂળ પડશે. આ પહેલી રિએક્શન છે. બીજી રિએક્શન CH3 C ડબલ બોન્ડ O અને CH3 SeO2. બોલો થાય રિએક્શન, ઓક્સિડેશનની રિએક્શન થશે. અને અહીંયા શું થઈ જશે? જો આ કોઈ પણ બે માંથી એકનું C ડબલ OH માં કન્વર્ઝેશન કરી નાખશે. તો અહીંયા લખું છું CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને H. બરાબર? આનું કરો તો પણ ચાલશે. બે માંથી એકનું કરવાનું. ડાયકાર્બોનિલ થઈ ગયું. ડાયકાર્બોનિલ પદાર્થો બનાવશે. બે કાર્બોનિલ સમૂહ ધરાવતા પદાર્થો આપણે બનાવી નાખવાના છે. એક્સ્ટ્રા નિપજ તો જે છે એ તે Se H2O તમારું છૂટું પડે છે. આને ગ્લાયોક્સાલ કહેવાય. ગ્લાયોક્સાલ. ઉપરનું છે નામ શું કરશું આપણે? ગ્લાયોક્સાલ છે. નીચે છે એને મિથાઇલ ગ્લાયોક્સાલ, પાયરુવાલ્ડિહાઇડ પણ કહેવાય. મિથાઇલ ગ્લાયોક્સાલ અથવા તેનું નામ છે પાયરુવાલ્ડિહાઇડ. પાયરુવાલ્ડિહાઇડ આ છે SeO2 સાથેની રિએક્શન. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. એટલે આપણે હવે પોલિમરાઇઝેશન જોઈ લઈએ છીએ કે શું કહે છે ભાઈ તમારું આલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન અથવા તો કીટોન નું પોલિમરાઇઝેશન. બરાબર? અને એમાંથી શું નિપજ મળે છે એની વાતો જરાક કરી નાખીએ. ચલો આલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન કરું છું. સ્ક્રીનશોટ લીધો ફટાફટ બેટા. આલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન હેડિંગ આપી દો. ચાલો લખું છું અહીંયા આલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન. આલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન આ છે તમારા આલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન. વેલ હવે જો ફોર્માલ્ડિહાઇડ થી શરૂઆત કરીએ. કોણથી શરૂઆત કરીએ છીએ? ફોર્માલ્ડિહાઇડ. તો ફોર્માલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન કરશો ને એટલે પેરા ફોર્માલ્ડિહાઇડ મળશે. ફોર્માલ્ડિહાઇડ નું પોલિમરાઇઝેશન NHCHO. પોલિમરાઇઝેશન નામ શું આપી દઈશું? પોલિમરાઇઝેશન. રિવર્સિબલ રિએક્શન લઈ લઉં છું અને હીટ આપવાનું છે. પોલિમરાઇઝેશન બરોબર છે. ગુજરાતીમાં લખો તો અથવા તો ઇંગ્લિશમાં લખો કોઈ વાંધો નથી. એટલે તમને શું મળે છે? CH2ON. CH2ON. હવે જો પોલિમરાઇઝેશન થાય ને એટલે સાથે સાથે શું મળશે? તો કે પાણીનો અણુ તમને છૂટો પડતો જોવા મળશે. ઓકે -H2O. હવે N મોલ લીધા છે તો અહીંયા પણ NH2 કરી નાખો, કોઈ પ્રશ્ન નથી. તો આ રીતે તમારો પાણીનો અણુ છૂટો પડશે. તો એને શું નામ આપવાનું છે? આપણે ફરી એક વખત કહી દઉં છું. પેરા ફોર્માલ્ડિહાઇડ. શું કહેશું આપણે એને? પેરા ફોર્માલ્ડિહાઇડ. પેરા ફોર્માલ્ડિહાઇડ. ચલો હવે જો આ તો ઠીક છે પેરા ફોર્માલ્ડિહાઇડ લીધું, પણ એના ત્રણ અણુ લઉં છું. આ તો N માટેની વાત કરી છે ને આપણે.
બરોબર છે. આપણે n માટેની વાત કરી છે. અહીંયા હું 3 મોલ લઉં છું તો શું નિપજ મળે છે ને એની મને જરાક વાત સમજાવો. બરોબર છે. ઓકે, તો કરાવો સાહેબ. ઓરડાના તાપમાને 3 મોલ આલ્ડિહાઇડ લઈ લો. 3CHO સોરી HCHO 3 મોલ લીધા છે. 3HCHO રૂમ ટેમ્પરેચર રાખશું આપણે, એટલે એને કહેશું 298 કેલ્વિન તાપમાન. બરોબર છે. 298 કેલ્વિન તાપમાન એને મૂકી રાખવાનું છે એટલે તમારી નિપજ મળશે CH2O. n ની જગ્યાએ કેટલા લખ્યા છે આપણે? 3. આનું નામ શું થશે? મેટાફોર્માલ્ડિહાઇડ. શું થશે બેટા? મેટાફોર્માલ્ડિહાઇડ. એને મેટાફોર્માલ્ડિહાઇડ છે. જો એ સાયક્લિક હોય તો સાયક્લિક સ્વરૂપે તમને જોવા મળે એને ટાયરોક્સીમિથિલિન પણ કહેવાય. શું કહેવાય છે? ટાયરોક્સીમિથિલિન. સાયક્લિક સ્વરૂપે હોય છે એને એ લખી દઉં છું. આનું બંધારણ કેવું હોય છે? સાયક્લિક આપણે શું કે ચક્રીય, તેનું ચક્રીય બંધારણ હોય છે. ઓકે, ચક્રીય બંધારણ હોય છે તો દોરીને દેખાડો. કોઈ મોટી વાત નથી. CH2O 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 આ રીતે. આ એનું સરસ મજાનું સાયક્લિક બંધારણ છે. એને શું કહેશું? ટાયરોક્સીમિથિલિન. ટાયરોક્સીમિથિલિન તરીકે ઓળખવામાં આવે છે. બોલો, થાય છે ક્લિયર? ઓકે. અને બીજી વાત, એનો ટોલેન્સ પ્રક્રિયક જે છે, ટોલેન્સ પ્રક્રિયક વડે તમે શું નથી કરી શકતા? તો કે ભાઈ એની રિએક્શન થતી નથી. ટોલેન્સ અહીં એક વાક્ય લખી દઉં છું. ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતું નથી. એટલે ભલે આલ્ડિહાઇડ છે છતાં ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપશે નહીં. હવે જો આ 3 લીધા છે એની જગ્યાએ હું 6 લઈ લઉં. શું લઈ લઉં છું? 6 લઈ લઉં છું. ધ્યાન આપજો. તો શું બને છે? 6HCHO. આ વખતે પ્રક્રિયા પરિસ્થિતિ થોડી ચેન્જ કરી નાખું છું. CaOH ટ્વાઇસ કરી નાખું છું અથવા BaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ અથવા BaOH ટ્વાઇસ. પ્રબળ બેઝની હાજરીમાં રિએક્શન કરાવું છું એટલે મને મળે છે ફોર્મોઝ સુગર. શું મળે છે? C6H12O6. C6H12O6 એટલે અહીંયા મળે છે મને ફોર્મોઝ સુગર. એને આલ્ફા એક્રોઝ કહેવાય. શું કહેશો એને? આલ્ફા એક્રોઝ. આલ્ફા એક્રોઝ જે રેખીય પોલિમર છે. ક્યાંય પણ વાંચવામાં આવે અથવા તો જોવામાં આવે તો ધ્યાન આપવાનું છે કે ભાઈ ફોર્માલ્ડિહાઇડમાં તે આ રીતે થાય. હવે એસિટાલ્ડિહાઇડ છે. એસિટાલ્ડિહાઇડનું ભાઈ તમે પોલિમરાઇઝેશન કરાવો. આની જરાક સ્ક્રીનશોટ લઈ લો. એસિટાલ્ડિહાઇડનું પોલિમરાઇઝેશન કરાવું છું. આ ફોર્માલ્ડિહાઇડનું પોલિમરાઇઝેશન હતું ટાયરોક્સીમિથિલિન. એમાંથી મળશે તમને ચક્રીય સંયોજન કેવું મળે છે? ટાયરોક્સીમિથિલિન, જે ટોલેન્સ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરતું નથી. હવે હું એસિટાલ્ડિહાઇડની રિએક્શન કરાવું છું સાંદ્ર H2SO4 સાથે. 3CH3CHO સાંદ્ર H2SO4 સોરી કોણ લીધું છે? સાંદ્ર H2SO4 HNO3 ને, અને 298 કેલ્વિન તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર. તો શું થાય છે? મને નિપજ મળે છે CH3CHO થ્રાઇસ. CH3CHO થ્રાઇસ. એને શું કહીએ છીએ આપણે? પેરા એસિટાલ્ડિહાઇડ. શું કહેશું? પેરા એસિટાલ્ડિહાઇડ. ઓકે, આ પેરાએસિટાલ્ડિહાઇડ છે એ ચક્રીય સંયોજનો સ્વરૂપે હોય છે. પેરાલ્ડિહાઇડ કહેવાય. જ્યારે ચક્રીય સંયોજન સ્વરૂપે હોય ત્યારે એને શું કહેશું? પેરાલ્ડિહાઇડ. ઓકે, તો એનું સ્ટ્રક્ચર જો જે આની પહેલાનું જે સ્ટ્રક્ચર હતું એમાં થોડો ફેરફાર કરવાનો છે. પેરાલ્ડિહાઇડ એટલે CH3O 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 આને કહીશું પેરાલ્ડિહાઇડ.
આનું આઈયુપીએસી નામ થઈ ગયું, પેરાલ્ડિહાઇડ. બોલો થાય ક્લિયર? ઓકે, એ કેવું છે તો કે પ્રવાહી છે. કેવું છે? પ્રવાહી છે અને હિપ્નોટિક કમ્પાઉન્ડ છે, એટલે કે બેભાન કરી નાખે તેવું. પ્રવાહી અને બેભાન કરે તેવો પદાર્થ છે. આ છે પેરાલ્ડિહાઇડ ની વાત. આલ્ડિહાઇડ નું તમે જ્યારે શું કરો છો તો કે આલ્ડિહાઇડ નું તમે 3 મોલ આલ્ડિહાઇડ નું તમે શું કરો છો તો કે પોલિમરાઇઝેશન કરો છો. હવે 4 મોલ આલ્ડિહાઇડ લઈએ તો શું થાય? 4CH3CHO 4 એમાં એસિટાલ્ડિહાઇડ લેવાનું છે. સાંદ્ર H2SO4 અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવાનું છે. તો સાંદ્ર H2SO4 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 273 કેલ્વિન. એટલે મેટાલ્ડિહાઇડ મળે છે CH3CHO4. એને કહેશું મેટાલ્ડિહાઇડ. શું કહેશું? મેટાલ્ડિહાઇડ. બોલો આગળ. એને કહેવાય છે મેટાલ્ડિહાઇડ. મેટાલ્ડિહાઇડ એનું પણ ચક્રીય સંયોજન છે. આનું ચક્રીય સંયોજન તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ રીતે જ્યાં કોર્નર છે ત્યાં CH છે, એટલું યાદ રાખવાનું છે. ઓકે, એ બધી જ જગ્યાએ પછી કોણ જોડાઈ જાય છે? CH3 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 અને અહીંયા પણ જોડાય છે CH3. અને મેટા આલ્ડિહાઇડ કહું છું. આલ્ડિહાઇડ અને આને કહી દઉં છું મેટાલ્ડિહાઇડ. આ રીતે તમને જોવા મળે છે મેટાલ્ડિહાઇડ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરોબર છે? સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે, સાયક્લિક પોલિમર છે. કેવું છે? બધા સાયક્લિક જ છે જો કે. અને સોલિડ ઈંધણ તરીકે તેનો ઉપયોગ થાય છે. શેના તરીકે ઉપયોગ થાય છે? સોલિડ એટલે કે ઘન ઈંધણ તરીકેનો ઉપયોગ થાય છે. શું કીધું છે? સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ચક્રીય છે. ચક્રીય સંયોજન છે. આ તો દેખાય છે ને આપણને? ચક્રીય તમને દેખીતી જ રીતે દેખાય છે કે ભાઈ ચક્રીય સંયોજન છે. શું કીધું છે? ઘન ઈંધણ તરીકે ઉપયોગી છે. ઘન ઈંધણ તરીકે ઉપયોગી છે. બોલો થાય ક્લિયર? આ વાત હતી તમારી સરસ મજાની પોલિમરાઇઝેશનની, આલ્ડિહાઇડની પોલિમરાઇઝેશનની વાત હતી. હું કીટોનનું પોલિમરાઇઝેશન બતાવું છું. સ્ક્રીનશોટ લ્યો, આગળ વધું છું. થોડો ઉતાવળ બેટા. કીટોનનું પોલિમરાઇઝેશન. ઓકે, મને એક વાત યાદ આવી. કોઈ એક મિત્ર વારંવાર મને ભાઈ કમેન્ટ લખે છે કે સાહેબ 40 મિનિટનો લેક્ચર બનાવો ગવર્નમેન્ટ રૂલ પ્રમાણે. બરોબર, કોઈ વાંધો નહીં. જો વહેલા 40 મિનિટનો લેક્ચર બનાવીએ તો શું થાય કે ભાઈ આપણે જે એક્સ્ટ્રા થિયરી શીખવવી છે એ શીખવી ના શકાય અને ટાઈમસર સિલેબસ કમ્પ્લીટ પણ નહીં થાય. એટલા માટે ટાઈમસર સિલેબસ કમ્પ્લીટ કરવા માટે થોડા લેન્ધી લેક્ચર બને છે. બરોબર, અને કોઈ વાંધો નહીં, સારું જ છે. થોડું વધારે શીખવા મળે છે, થોડો વધારે ટાઈમ આપી દેવાનો, નો પ્રોબ્લેમ. બરોબર, એટલે 40 મિનિટનો આગ્રહ બહુ નહીં રાખવાનો મિત્ર. બને ત્યાં સુધી એક્સ્ટ્રા શીખવા મળે છે એ બહુ અગત્યનું છે. કારણ કે તમે જોશો તો કોઈ જગ્યાએ લગભગ એવું કોઈ આટલી બધી માથાકૂટ નથી કરતું અને એની માટે ઘણી બધી પ્રિપરેશન પણ જોઈએ છે કે એક્સ્ટ્રા શીખવવું હોય તો એક્સ્ટ્રા ગમે ત્યાંથી ગોતવું પડે અને જે પૂછાયેલું હોય અને પૂછાવાની સંભાવના હોય એ ટાઈપનું આપણે જ્યારે જોતા હોઈએ તો થોડો લેક્ચર લાંબો બને તો કોઈ પ્રશ્ન નથી. 40 મિનિટનો આગ્રહ બહુ રાખવો નહીં. બરોબર, અને વધારે શીખવા મળે એના પર કોન્સન્ટ્રેશન કર મિત્ર. 40 મિનિટ ઉપર કોન્સન્ટ્રેશન કરવાની જરૂર નથી. અને જેને ભણવું જ છે ને એને 40 મિનિટ સાથે કંઈ લેવા દેવા ન હોય. એટલે જો તારે ભણવાનું હોય અને વાહિયાત માથા કૂટવાનું હોય ને તો 40 મિનિટનો આગ્રહ રાખજો. ભણવાનું હોય તો 40 મિનિટનો આગ્રહ નહીં રાખતો. વાહિયાત માથા કૂટું કરવી હોય ને તો રાખવાનો 40 મિનિટનો આગ્રહ. ઓકે, ચાલો. લેક્ચર તો એક્સ્ટ્રા શીખવીશ એટલે લાંબો જ બનશે. ચાલો આગળ વધીએ. તો હવે એસિટોન છે. એસિટોનનું પોલિમરાઇઝેશન કરાવું છું બેટા. એસિટોનનું પોલિમરાઇઝેશન. ચાલો
શું કહે છે એસિટોનનું પોલિમરાઇઝેશન? તો હું 3 મોલ એસિટોન લઉં છું. કેટલા મોલ લઉં છું? 3 મોલ. થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવી દઉં છું. CH3 ડબલ બોન્ડ O વત્તા CH3 C ડબલ બોન્ડ O CH3. એસિટોન જ લીધું છે 3 મોલ, પણ થોડું ઇન્ટરેસ્ટિંગ સ્વરૂપથી લઉં ને તો તમને મજા આવશે. O ડબલ બોન્ડ C CH3 CH3. એની રિએક્શન કરાવું છું 0 ડિગ્રી સેલ્સિયસ HCl ગેસ. કોની હાજરીમાં કરાવું છું? HCl ગેસ. કેમ ભાઈ? HCl એટલે શુષ્ક હશે. શુષ્ક HCl હશે એટલે અહીંયા પાણીનો અણુ છૂટો પડશે. -0 ડિગ્રી નહીં આવે, સોરી, -H2O કરીશ. આ H2O નું શું કરશે? HCl શોષણ કરી લેશે. એટલે પ્રક્રિયા માત્ર કઈ દિશામાં આગળ વધે છે? પૂર્વગામી દિશામાં આગળ વધે. એટલે અહીંયા જુઓ CH3 C CH3 ડબલ બોન્ડ CH બોલો થાય છે આ રીતે. આયાના પછી અહીંયા આવશે C ડબલ બોન્ડ O CH ડબલ બોન્ડ C CH3 અને CH3. આવી તમને સરસ મજાની નિપજ મળે છે. શું નામ છે સાહેબ એનું? એનું નામ છે ફોરોન. શું નામ છે? ફોરોન. એને ઇંગ્લિશમાં કહેવાય ફોરોન. બરાબર છે? ફોરોન તરીકે સરસ મજાનું તમને મળે. હવે જો આ જ પ્રક્રિયા છે એનું તમે સાંદ્ર H2SO4 ની હાજરીમાં આજે પાછું પોલિમરાઇઝેશન થાય છે. એ સંઘનન પોલિમરાઇઝેશન થાય. કેવું પોલિમરાઇઝેશન છે? સંઘનન. સાહેબ સંઘનનમાં શું હોય? આપણે આવવાનું છે સંઘનન પોલિમરાઇઝેશન. આપણે આવવાનું છે ચેપ્ટર નંબર 15 ની અંદર. ત્યારે આપણે વિસ્તારથી વાત કરશું. સંઘનન પોલિમરાઇઝેશન થાય એટલે પાણીનો અણુ અથવા તો આલ્કોહોલનો અણુ અથવા તો એમોનિયાનો અણુ છૂટો પડતો હોય છે. પણ એ આપણે ત્યારે વાત કરશું. ચાલો હવે જો એનું તે હું સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરું છું. 3CH3 C ડબલ બોન્ડ O CH3 સાંદ્ર H2SO4. બરોબર છે? સંઘનન પોલિમરાઇઝેશન થાય છે, પાણીનો અણુ છૂટો પડે છે. એટલે અહીંયા તમને શું મળે છે? અહીંયા તમને બહુ ઇન્ટરેસ્ટિંગ નિપજ મળે છે. CH3 CH3 અને CH3 આ ટાઈપની તમને નિપજ મળે છે. એને શું કહેવાય? મેસિટિલિન. શું એનું નામ આપશું આપણે? મેસિટિલિન. આ મેસિટિલિન જે છે એની રક્ત તત્વ લાલ ટ્યુબની હાજરીમાં પ્રક્રિયા કરો. સોરી, આપણે જે શું કહીએ છીએ CH3 CH લખીને દેખાડ દો. એક્ઝેક્ટ નામ મને મગજમાં નીકળી ગયું છે. આલ્કાઇન. હા, આલ્કાઇનની પ્રક્રિયા છે. એની મદદથી તમે મેસિટિલિન મેળવી શકો છો. આપણે 11મા ધોરણની અંદર શીખેલા છીએ એસિટિલિન. એસિટિલિનમાંથી આપણે બેન્ઝીન બનાવેલું છે. તો આજે તમારું શું નામ આપેલું છે? આનું નામ શું આપશો આપણે? પ્રોપાઇન. પ્રોપાઇનમાંથી લાલ રક્ત તપ્ત Fe અને લાલ ચોળ તમે Fe હોય, આ Fe ની મદદથી પણ તમે મેસિટિલિન મેળવી શકો છો. એ આપણે ઓલરેડી 11મા ધોરણની અંદર વાત કરી દીધેલી છે. તો આ શું છે? આ સાંદ્ર H2SO4 ની હાજરીમાં તમે મેસિટિલિન બનાવી શકો એસિટોનમાંથી. આ પણ એસિટોન જ છે. એસિટોનમાંથી મેસિટિલિન બને, એસિટોનમાંથી ફોરોન પણ બનશે. આ છે તમારી સરસ મજાની એસિટોનની પોલિમરાઇઝેશનની પ્રક્રિયાઓ. શું છે? એસિટોનની પોલિમરાઇઝેશનની પ્રક્રિયાઓ. ફટાફટ સ્ક્રીનશોટ લે બેટા, એટલે ભૂસીએ. ચલો ભૂસું છું. ચલો, એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેવી? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એરોમેટિક. જો કે એરોમેટિક ન લખું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મોસ્ટલી એરોમેટિક સંયોજનોમાં જ થાય છે. બરાબર? એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોનની એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે,
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. જો અહીંયા બધી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, આપણને ખબર છે જે કઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે એ બધી મેટા સ્થાનમાં થશે. કારણ કે તમારો જે આલ્ડીહાઇડ છે, સમજો કે બેન્ઝાલ્ડીહાઇડ લઈ લઉં છું, તો આ બેન્ઝાલ્ડીહાઇડ છે એ મેટા નિર્દેશક છે. કારણ કે એનું તમે સંસ્પંદન જોવા જશો ને એટલે સંસ્પંદન તમારું જોવા મળશે ઋણ સંસ્પંદન. કેવું જોવા મળે છે બેટા? બતાવું છું કઈ રીતે ઋણ હોય છે તે. C≡O અને અહીંયા આવશે H. હવે જો અહીંયા આ રીતે તમારું સંસ્પંદન થશે એટલે આ ઇલેક્ટ્રોન જે છે આપણે ઓલરેડી 11મા ધોરણમાં શીખી ગયા છીએ, બરોબર? એટલે અહીંયા આવશે C, અહીંયા O માઈનસ અને અહીંયા આવશે H. અને અહીંયા શું આવશે તો કે ભાઈ તમારું ઇલેક્ટ્રોનિકમાં બહાર નીકળી જશે એટલે આ રીતે બનશે. હવે એનું તમે આગળ સંસ્પંદન કરશો એટલે હજી એક વખત શું આગળ બનશે તમને જોવા મળશે તો કે જો હોય અહીંયા આ સ્થાન પર પોઝિટિવ ચાર્જ આવશે, એને સેટિસ્ફાય કરવા ઇલેક્ટ્રોનિકમાં અહીંયા આવશે એટલે પોઝિટિવ ચાર્જ ક્યાં આવી જશે? પેરા સ્થાન ઉપર. અહીંયા પહેલા ઓર્થો સ્થાન ઉપર, પછી ક્યાં આવશે? પેરા સ્થાન ઉપર. બરોબર? હજી એનું આગળ તમે સંસ્પંદન કરશો એટલે આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા આવશે તો ફરી વખત ઓર્થો સ્થાન ઉપર તમને શું જોવા મળે છે? ઓર્થો સ્થાન ઉપર ફરી વખત પોઝિટિવ ચાર્જ તમને આવેલો જોવા મળશે અને પછી એને સેટિસ્ફાય કરવા આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોનિકમાં પાછો અહીંયા આવી જશે અને તમને શું જોવા મળે છે તો કે તમને જોવા મળે છે તમારું મૂળ આલ્ડીહાઇડ સંયોજન C≡O અને H. બરોબર? આ રીતે. તો અહીંયા તમે જોશો ને તો જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં વધારે છે? અહીંયા તો ઓછી છે, તો મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. અહીંયા પણ શું છે બેટા? ઓછી છે. અહીંયા પણ ઓછી છે. તો કયા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે? ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. મેટા સ્થાન પર તો હોય એટલી જ છે પણ આ સ્થાનો પર ઘટી ગયું એટલે એની મેળે શું થઈ જાય છે? એની મેળે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય ઓર્થો પેરા કરતા. હવે કેના જેવું છે? પેલું આપણે પિક્ચર છે ને કઈ સરસ મજાનું સંજય દત્તનું છે, પેલું W શોધવા વાળું પિક્ચર છે, બરોબર છે? આ W શોધવા વાળું જે પિક્ચર છે એ પિક્ચરની અંદર પેલો ભાઈ આદિ વારંવાર શું થતું હોય તો કે ભાઈ બધા 2 ડગલા પાછળ વયા જાય એટલે પોતે એની મેળે 2 ડગલા આગળ આવી જાય, બરોબર? આવ્યો ન હોય બાકીના બધા 2 ડગલા એમ કે ભાઈ જેને આ કરવું હોય તે 2 ડગલા આગળ આવી જાવ અને બાકીના બધા એની મેળે 2 ડગલા પાછળ વયા જાય એટલે બોલો ત્યાં કરે. ભલે એ આગળ નથી આવ્યો પણ બીજા બધા પાછળ જતા રહ્યા એટલે એની મેળે શું થઈ ગયો? આગળ આવી ગયો. એની જેમ અહીંયા તમારે પહેલા અહીંયા જોશો ને તો બધા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા સમાન છે. પછી એની અંદર -R અસર જોવા મળે છે. -R અસરને કારણે શું થાય છે તો કે ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. મેટા ઉપર એટલી જ રહી છે પણ ઓર્થો પેરા પર ઘટી જાય એટલે મેટા ઉપર ઓર્થો પેરા કરતા એની મેળે કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે તમારો આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ કેવા છે તો કે મેટા નિર્દેશક છે. આનો જરા સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા લખી લ્યો પોઝ કરી. ઓકે, ચાલો. એટલા માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ ક્યાં દાખલ થશે? મેટા સ્થાન પર દાખલ થશે. બેટા કયા સ્થાન પર દાખલ થઈ છે? મેટા સ્થાન પર દાખલ થાય છે અને નાઇટ્રેશનની રિએક્શન કરાવું છું. નાઇટ્રેશનની રિએક્શન સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3. બોલો થાય ક્લિયર? અને તમારે કેટલું તાપમાન? 273 થી 278 કેલ્વિન તાપમાન રાખવાનું છે, બરાબર? 273 278 તો 283 પણ ચાલશે. તમારી નવી ચોપડીમાં શાયદ 283 લખેલું છે. તો શું થાય છે? કેવું નિર્દેશક છે? મેટા નિર્દેશક છે. એટલે મેટા સ્થાનની અંદર તમારો NO2 સમૂહ દાખલ થાય છે. બોલો થાય ક્લિયર? આ રીતે મેટા નિર્દેશક છે. આની જગ્યાએ જો કીટોન લઉં છું COCH3 સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3. બોલો 273 થી 283 કેલ્વિન તાપમાન લઈશ
મેટા નિર્દેશક છે એટલે મેટા સ્થાનની અંદર COCH3 અહીંયા NO2 સમૂહ દાખલ થશે આ જ રીતે હેલોજિનેશન સલ્ફોનેશન પણ તમે કરી શકો છો બરાબર છે શું કરી શકો છો હેલોજિનેશન અને સલ્ફોનેશનની પ્રક્રિયા પણ તમને જોવા મળે છે હેલોજિનેશન અને સલ્ફોનેશન જેવી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ મેટા સ્થાનમાં જ થાય છે અહીંયા લખી દઉં છું એ હવે લખતો નથી કારણ કે એમાં ખાલી હેલોજન દાખલ કરવાનું છે જે આપણે વારંવાર શીખ્યા છીએ હેલોજિનેશન અને સલ્ફોનેશન પણ મેટા સ્થાનમાં થાય છે બોલો થાય છે ક્લિયર આખી વાત ક્લિયર થાય છે બેટા બહુ સરળ વાત છે સીધી વાત છે અને સરસ મજાને તમે આરામથી સમજી શકો એવી મેટર આપણે અહીંયા ડિસ્કસ કરી છે હવે આપણે જોવાના છે એના ઉપયોગો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગો તો આ ભૂસી નાખું છું અને એનો ઉપયોગ એટલે આલ્ડીહાઇડ અને કીટોન આજે કમ્પ્લીટ થઈ જાય થોડો લેક્ચર લેન્ધી થશે પણ નો પ્રોબ્લેમ પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે સીધું કાર્બોક્સિલિક એસિડ જ બનાવવાની જરૂર પડે બરાબર આલ્ડીહાઇડ અને કીટોનની માથાકૂટ કેવી થઈ જાય આપણી પતી જાય છે ચલો અહીંયા જરાક હેડિંગ આપી દઉં છું સરસ મજાનું ઉપયોગો અથવા તો આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગ ઓકે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ ખૂબ જ ઉપયોગી છે બરાબર છે દ્રાવક તરીકે ઉપયોગી છે અન્ય પદાર્થોના ઉત્પાદનમાં ઉપયોગી છે આલ્ડીહાઇડ અને કીટોન દ્રાવક તરીકે અન્ય પદાર્થોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગી છે બરોબર છે અન્ય પદાર્થોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગી છે હવે જે ફોર્માલ્ડીહાઇડ નું પાણી સાથે 40% જે દ્રાવણ બનાવીએ છીએ 40% ફોર્માલ્ડીહાઇડ નું 40% દ્રાવણ ફોર્મેલિન તરીકે ઓળખાય છે બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે તમે બાયોલોજીમાં આ વસ્તુ ખાસ જોશો કઈ રીતે જોશો તો કે તમે જે મૃત નમૂના જોશો બરાબર તમારે જે ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે મૃત નમૂનાઓનું ડેટકાનો નમૂનો હોય છે અલગ અલગ ઘણા બધા નમૂનાનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે તો આ જે ઓબ્ઝર્વેશન છે એમાં તમે જોશો એક લિક્વિડ હશે નમૂનાને એક લિક્વિડ મૂકેલો છે એ જે લિક્વિડ છે ને ફોર્મેલિનનું દ્રાવણ કહે છે તો એ ફોર્માલ્ડીહાઇડનું 40% દ્રાવણ હોય છે જેને ફોર્મેલિન કહે છે જે મૃત નમૂનાઓને સાચવવા માટે ઉપયોગી છે મૃત નમૂનાઓને સાચવવા માટે કેવું છે ઉપયોગી છે ફોર્મેલિનનું દ્રાવણ જે છે તે એટલે જૈવિક નમૂનાને સાચવવા માટે ઉપયોગી છે એવું પણ તમે કહી શકો બેકેલાઇટ યુરિયા ફોર્માલ્ડીહાઇડ ગુંદર બેકેલાઇટ આપણે 15મા ચેપ્ટરમાં જોશું યુરિયા ફોર્માલ્ડીહાઇડ ગુંદર એક પ્રકારનો ગુંદર છે યુરિયા ફોર્માલ્ડીહાઇડ શું છે એક પ્રકારનો ગુંદર અને અન્ય પોલિમરની બનાવટમાં વપરાય છે અને અન્ય પોલિમરની બનાવટમાં વપરાય છે જેને ફિનાઇલ ફોર્માલ્ડીહાઇડ અહીંયા જે બને છે ને બેકેલાઇટ એને ફિનાઇલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર તરીકે આપણે ઓળખીશું ચેપ્ટર નંબર 15 ની અંદર આપણે આવશે ફિનાઇલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર ત્યાંથી આગળ વધું છું બેટા તો એસિટાલ્ડીહાઇડ આ ફોર્માલ્ડીહાઇડ ની વાત હતી બરાબર હવે એસિટાલ્ડીહાઇડ શું ઉપયોગી છે તો કે એસિટાલ્ડીહાઇડ મુખ્યત્વે એસિટિલિક એસિડ ઇથાઇલ એસિટેટ વિનાઇલ એસિટેટ અને પોલિમર પદાર્થો બનાવવા માટે ઉપયોગી છે એસિટાલ્ડીહાઇડ ખાસ યાદ રાખજો
આને યાદ રાખવા માટે અગત્યનું છે. આટલી વાત ફોર્માલ્ડિહાઇડની કરી છે. હવે હું જે વાત કરું છું એ એસિટાલ્ડિહાઇડની કરું છું. કોની બનાવવા માટે? એસિટાલ્ડિહાઇડ મુખ્યત્વે એસિટિક એસિડ, એક તો કોણ બનાવીએ છીએ આપણે એસિટાલ્ડિહાઇડમાંથી? એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ અને અન્ય પોલિમર બનાવટમાં ઉપયોગી છે. ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ અને અન્ય પોલિમરની બનાવટમાં ઉપયોગી છે. બેન્ઝાલ્ડિહાઇડ, બસ પછી લઈ લેવાનું છે બેન્ઝાલ્ડિહાઇડ. પેલા ફોર્માલ્ડિહાઇડની વાત થઈ છે, પછી એસિટાલ્ડિહાઇડની વાત થઈ છે, બેન્ઝાલ્ડિહાઇડની વાત થઈ છે. સુગંધ પ્રાપ્ત અને રંગ ઉદ્યોગમાં ઉપયોગી છે. બેન્ઝાલ્ડિહાઇડ સુગંધ પ્રાપ્ત અને રંગ ઉદ્યોગમાં ઉપયોગી છે. સુગંધ પ્રાપ્ત અને રંગ ઉદ્યોગમાં તમારો બેન્ઝાલ્ડિહાઇડ ખાસ પ્રમાણમાં વપરાય છે. એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન, બેન્ઝાલ્ડિહાઇડની વાત થઈ ગઈ. એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન, એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન, આનો ઉપયોગ દ્રાવક તરીકે થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે સાહેબ. એને અલગ અલગ રીતે યાદ રાખજો તો જ તમને યાદ રહેશે ને કે બધું મિક્સ થઈ જશે. બરાબર છે. ઘણા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો જેમ કે બ્યુટીરાલ્ડિહાઇડ, ઘણા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો જેવા કે બ્યુટીરાલ્ડિહાઇડ, એક તો કોણ એવું છે બ્યુટીરાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોન, બ્યુટીરાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોન, કેમ્ફર, એસિટોફિનોન, પછી કોણ લખ્યું છે કેમ્ફર, જેને આપણે સામાન્ય રીતે કપૂર કહીએ છીએ. આ બધાનો ઉપયોગ શેમાં થાય છે? તો કે તેઓ સુગંધ અને સ્વાદ માટે ખૂબ જાણીતા છે. આ નામ યાદ રાખી લેજો, કપૂર, જેઓ સ્વાદ અને સુગંધ માટે ખૂબ જ જાણીતા છે. બરાબર. આ જે નામ છે આમાંથી એમસીક્યુ પૂછાય છે. બ્યુટીરાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોન, કેમ્ફર સ્વાદ અને સુગંધ માટે ખૂબ જાણીતા છે. આ છે આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ સ્ટાર્ટ કરવાનું છે. તો આજે આપણે એટલે સુધી રાખીએ. બહુ બધી મસ્ત મજા ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. થેન્ક યુ.